પવન બોલતો ગયો. પ્રેમ કોઈ સાથે અને વિવાહ કોઈ બીજા સાથે. કેવું છે આ નાટક? હું હમણાં જ કુલટાને યમલોકમાં પહોંચાડી દઉં છું. પવનંજયે તલવાર ખેંચી કાઢી. પ્રહસિતે પવનના મોઢા પર હાથ મૂકી દીધો. ના મિત્ર, આવી ખોટી વાત મોઢાથી ન બોલ. આ પવિત્ર હૃદયા નિખાલસ બાળા પર આટલું મોટું કલંક ન લગાડ. એ તો બિચારી ચૂપ છે, શાંત બેઠી છે. પ્રહસિત, તું જેને પવિત્ર હૃદય કહી રહ્યો છે, મારી દ્રષ્ટિમાં તે પાપીણી છે. તેનું મૌન મારા માટે ઝેરના ઘૂંટડા જેવું છે. પ્રહસિતે પવનનો હાથ પકડીને કહ્યું, ચાલો આપણે આપણા સ્થાન પર જઈને શાંતિથી વાત કરીશું. પ્રહસિત અને પવનંજય આકાશમાર્ગથી માનસરોવર પર પોતાના વિશ્રામખંડમાં આવી ગયા. આખી રાત પવનંજય ક્રોધમાં બળતા રહ્યા. ઊંઘ ન આવી. તે વિચારતા રહ્યા, એવી સોનાની કટાર શું કામની જે પોતાનું જ નાક કાપી દે. સવારે ઉઠીને તેણે પ્રહસિતને કહ્યું, મિત્ર, હું અંજના સાથે વિવાહ નહીં કરું. તે કોઈ અન્યને પ્રેમ કરે છે, તેને બળજબરીથી પશુની જેમ ખીલે બાંધવાનો શું લાભ છે? પ્રહસિતે તેને સમજાવ્યો, મિત્ર, તારા પિતાજી વચન આપી ચૂક્યા છે. પિતાજીની વચનરક્ષા માટે ક્ષત્રિય પોતાના માનની તો શું, પ્રાણની પણ પરવા કરતો નથી. પોતાના માટે નહીં પણ પિતાજીની વચનરક્ષા માટે તારે અંજનાનો સ્વીકાર કરવો જ પડશે. પવન, ઠીક છે, જો એવું જ છે તો હું વિવાહ કરી લઈશ, પરંતુ આ ગુનાની કઠોર સજા તેને જરૂર આપીશ. આ ક્રોધનો ક્ષણિક ઉભરો છે. વિવાહના થોડા દિવસ પછી બધું ભૂલી જશે. આ બાજુ પવનંજયે મનમાં જ એક ગાંઠ બાંધી લીધી. વિવાહ કરીને છોડી દેવી નારી માટે પ્રાણદંડથી પણ કઠોર દંડ છે અને હું એ જ દંડ અંજનાને આપીશ. ત્રીજા દિવસે ધામધૂમથી અંજનાનું પાણીગ્રહણ પવનંજય સાથે થઈ ગયું. રાજા મહેન્દ્ર, રાણી અને 100 ભાઈઓએ આંસુ વહાવતા અંજનાને વિદાય કરી. બેટી, હવે આદિત્યપુર જ તારું ઘર છે. તે ઘરની શોભા બનીને રહેજે, એમાં જ આપણા બધાની શોભા છે. રાજા પ્રહલાદે પવનંજય કુમારને એક સુંદર 7 માળનો મહેલ આપી દીધો. અંજના વહુ બનીને આ મહેલમાં આવી. સાંજ થતાં વસંતાએ મહેલમાં રંગબરંગી સુગંધિત ફૂલો પાથરી દીધા. દાસીઓએ મંગલદીપ પેટાવ્યા. लर्न एंड टर्न का संपूर्ण सिलेबस या कोर्स चाहिए तो हमारी वेबसाइट पर विजिट करें और सिलेबस नाम के सेक्शन पर जाएं।